અને અમદાવાદની વીએસ હોસ્પિટલનું એ ચોંકાવી દેતું આખું એક કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતી હતી દર્દીઓ પર 200 રૂપિયા આપીને એમના શરીર સાથે ચેડા કરવામાં આવતા હતા. પરંતુ આ મામલે એક્શન કરાયા અને એક તપાસ કમિટીની રચના કરાઈ અને હવે તપાસ કમિટીના જ એક સભ્યની હકાલપટ્ટી કરી દેવાય છે. પારુલ શાહની હકાલપટ્ટી કરાય છે. શા માટે હકાલપટ્ટી કરાય છે જાણીશું સોનલ પાસેથી. જી ચોક્કસથી કૃષ્ણ, અમદાવાદની વીએસ હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ એ હોસ્પિટલમાં 500 જેટલા દર્દીઓને પર ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ આચરવામાં આવ્યું છે. દર્દીઓને 200 રૂપિયાની લાલચ આપવામાં આવી અને જે દવાઓ છે તે દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એ દવાઓની ગંભીર અસર કેટલાક દર્દીઓ પર પણ પડી રહી છે. આખો મામલો સામે આવ્યો હતો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કે જેઓએ આ બાબતને લઈને તપાસ કમિટીની રચના કરવાની વાત કરી હતી. ત્યારે તપાસ કમિટીમાં પારુલબેન શાહ કે જેઓ સિવિલ વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમની તપાસને લઈને પણ અત્યારે ઘણા બધા સવાલો ઉદ્ભવ થઈ રહ્યા છે અને તેને લઈને તેમની અત્યારે હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ અત્યારે ડોક્ટર ભાવિન સોલંકી કે જેઓ મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી છે તેમની નિમણૂક કરવામાં